નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના નવા પોલીસ વડા તરીકે સફીન હસને આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી, જેમાં મહીસાગરના પોલીસ વડાની બદલી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના તત્કાલીન પોલીસ વડા જયદીપસિંહ જાડેજાને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ડેપ્યુટી પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ તરીકે ફરજ બજાવતા સફીન હસનને મહીસાગરના નવા પોલીસ વડા તરીકે નીમવામાં આવતા આજે વિધિવત ચાર્જ સંભાળવામાં આવ્યો છે. આજે મહીસાગર જિલ્લાના પોલીસ વડા તરીકે સફીન હસને ચાર્જ સંભાળતા જિલ્લા પોલીસે ગાર્ડ ઓફ ઓનરનું માન આપવામાં આવ્યું હતું. ત્યારે નવા પોલીસ વડા સફીન હસને ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે વિવિધ ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ જવાનો ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું હતું. JS बोलिए लुना बताओ। ये